કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 4 વિષય ગણિત ગમતની અંદર દ્વિતીય સત્રનું આપણું પહેલું પ્રકરણ એટલે કે પ્રકરણ 8 ગાડું અને પૈડામાં આગળના વિડીયોમાં આપણે 5 વ્યાખ્યાઓ તે ઉપરાંત પરિકરની મદદથી વર્તુળ કેવી રીતે દોરવું તે વિશેની સમજૂતી મેળવી ચૂક્યા. હવે આજે આ વિડીયોની અંદર આપણે આકૃતિને આધારે તેના ભાગોના નામ આપણે શોધવાના છે અને લખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણને સૂચના આપી છે કે નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ લખો. અહીં આપણને એક વર્તુળ આપ્યું છે અને તેની અંદર કેટલાક આલ્ફાબેટ એટલે કે અંગ્રેજી ABCDના કેપિટલ અક્ષરો A, O, B અને C આપેલા છે. બરાબર? તેની સામે આપણને કેટલાક નામ આપેલા છે. એ નામ આકૃતિની અંદર કયો ભાગ દર્શાવે છે તે આપણે લખવાનું છે. તો હવે વર્તુળના ભાગો કયા કયા એ આપણે વ્યાખ્યા જ્યારે સમજ્યા ત્યારે સમજ્યા હતા. બરાબર વિદ્યાર્થી મિત્રો? કે વર્તુળના ભાગો છે કેન્દ્ર, વ્યાસ, ત્રિજ્યા અને જીવા. તો આપણે એના આધારે અહીં આપણે ભાગોના નામ શોધવાના છે. બરાબર? તો અહીં આપણને પહેલું આપ્યું છે, પહેલા નંબરમાં આપ્યું છે O. તો અહીં આ O છે એને આપણે શું નામ આપીશું વિદ્યાર્થી મિત્રો? આ વર્તુળના બરાબર મધ્યમાં વચ્ચે જે નિશાની આ બિંદુ બનાવી છે તેને આપણે શું કહીશું? કેન્દ્ર કહીશું. કેમ? કારણ કે કોઈ પણ એક નિશ્ચિત બિંદુને શું કહીએ છીએ? આપણે વર્તુળનું કેન્દ્ર બિંદુ કહીએ છીએ અને એ બિંદુને આપણે નામ આપ્યું છે ના O. બરાબર? તો આ O ને આપણે શું કહીશું? કેન્દ્ર. ત્યાર પછી બીજા નંબરે છે AB. તો અહીંયા આપણે વર્તુળમાં જોઈ શકીએ છીએ કે A અને B રેખાખંડ આપેલો છે. બરાબર? હવે વર્તુળનો એવો કયો ભાગ છે કે જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય અને જે કેન્દ્રમાંથી પસાર થતો હોય? વિદ્યાર્થી મિત્રો, જો તમે વ્યાખ્યાઓ તૈયાર કરી હશે તો તમને ખ્યાલ આવશે કે જે રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને આપણે શું કહી શકીએ છીએ? વ્યાસ કહીએ છીએ. તો અહીં આપણને જે આ રેખાખંડ AB આપ્યો છે એને આપણે કયા ભાગ તરીકે ઓળખીશું? વર્તુળનો વ્યાસ. ત્યાર પછી આગળ છે ત્રીજા નંબરમાં OB. ત્રીજા નંબરમાં શું છે? OB. તો અહીં આ છે કેન્દ્ર O અને B. તો આપણે એવું કઈ ભાગ છે કે જેનું જે રેખાખંડનું એક અંત્યબિંદુ કેન્દ્ર હોય અને બીજું વર્તુળ પર હોય તેવા રેખાખંડને આપણે શું કહી શકીએ છીએ? ત્રિજ્યા. તો અહીં આ OB જે આપી છે એને આપણે કશું નામ આપીશું વર્તુળના ભાગનું? ત્રિજ્યા. બરાબર? એ જ રીતે છે OA. તો એ પણ એ જ સેમ નિયમ લાગુ પડે કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું બિંદુ ક્યાં હોય? વર્તુળ પર, એટલે કે O અને A. તેને આપણે શું કહી શકીશું? ત્રિજ્યા. ત્યારબાદ છે OC. તો OC શું છે વિદ્યાર્થી મિત્રો? હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. તે પણ ત્રિજ્યા છે. બરાબર? તો આ પ્રમાણે આપણે વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ મેળવી શકીએ છીએ. એ જ પ્રમાણે આગળ આપણને બીજી એક આકૃતિ આપી છે. તેમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે અલગ અલગ નામ નિર્દેશ કરેલા છે અને તેને આપણે ઓળખવાના છે. બરાબર? તો આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો
કે તમારે આ પ્રમાણે જો આકૃતિ પરથી ભાગોના નામ શોધવા હોય તો સૌપ્રથમ એ 5 વ્યાખ્યાઓ તમારે મોઢે તૈયાર કરેલી હોવી જોઈશે. તો જ તમે આ વર્તુળના ભાગોને તમે ઓળખી શકશો. બરાબર. તો અહીં આપણને આપ્યું છે રેખાખંડ MN, રેખાખંડ AB, પછી છે O, રેખાખંડ PO અને OQ. બરાબર. આવા કંઈક આપણને બધા નામ આપેલા છે. હવે તેના આધારે આપણે અલગ અલગ ભાગોના નામ શોધીશું. તો પહેલું છે O. તો ઓને શું કહીશું? બરાબર, વચ્ચે મધ્યમાં કેન્દ્ર. બરાબર. તો ઓને આપણે કહીશું કેન્દ્ર. ત્યાર પછી બીજા નંબરે છે OP. તો OP ક્યાં આપી છે વિદ્યાર્થી મિત્રો? O અને P. તો એવી કઈ વ્યાખ્યા થઈ કે જેનું કેન્દ્ર બિંદુ એક હોય અને બીજું વર્તુળ પર હોય તેવા રેખાખંડને આપણે શું કહી શકીએ છીએ? ત્રિજ્યા. તો OP શું થશે? ત્રિજ્યા થશે. ત્યાર પછી છે રેખાખંડ MN. બરાબર. તો MN ક્યાં છે? અહીં. તો આપણે એવી કઈ વ્યાખ્યા છે? યાદ કરો. તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને શું કહીએ છીએ આપણે? જીવા કહીએ છીએ. તો આ MN શું કહેવાશે? જીવા. ત્યાર પછી છે AO. તો આ A અને O. તો તેને આપણે શું કહી શકશું વિદ્યાર્થી મિત્રો? A અને O ને કે જેનું એક અંત્યબિંદુ કેન્દ્ર હોય અને બીજું વર્તુળ પર હોય તેને આપણે શું કહીશું? ત્રિજ્યા. એટલે કે AO ત્રિજ્યા છે. ત્યાર પછી છે OB. તો સેમ OA ની જેવું થયું. તો O અને B શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. ત્યાર પછી છે O અને Q. તો OQ ત્રિજ્યા. અને 7મા નંબરે આપ્યું છે AB. તો આ AB જે કેન્દ્રમાંથી પસાર થતો હોય તેવા રેખાખંડને શું કહીશું આપણે? વ્યાસ કહીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં આ વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ આપણે આ બે અલગ અલગ આકૃતિ પરથી સમજ્યા. તો તમે નોટબુકની અંદર તમારા પરિકરની મદદથી સરસ મજાનું આ પ્રમાણે એક વર્તુળ દોરશો. સ્કેલની મદદથી આ પ્રમાણે તેના ભાગોના દર્શાવશો નામ નિર્દેશ સાથે. અને ત્યાર પછી તેના ભાગોના નામ આ રીતે તમારે આ બંને વસ્તુ તમારી નોટબુકની અંદર લખવાની છે. બરાબર. હવે જોઈશું આપણે આગળ બીજો એક ત્રીજો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આગળનો પ્રશ્ન કે નીચેની આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ લખો. બરાબર. તો અહીં આપણને એક સરસ મજાની વર્તુળની આકૃતિ આપેલી છે અને તેની અંદર કેટલાક ભાગો દર્શાવે છે અને જેને નામ નિર્દેશ કરેલું છે. બરાબર. તેના આધારે આપણે અહીં 4 અલગ અલગ પ્રશ્નોના જવાબ મેળવીશું. તો અહીં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે કે વર્તુળનું કેન્દ્ર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો વર્તુળનું કેન્દ્ર તો એની વ્યાખ્યા શું થાય? કોઈ પણ એક નિશ્ચિત બિંદુને શું કહી શકીએ આપણે? કેન્દ્ર. તો બરાબર મધ્યમાં વચ્ચે એવું કયું બિંદુ આપેલું છે કે જેને આપણે વર્તુળનું કેન્દ્ર કહી શકશું? તે છે કેન્દ્ર O. તો અહીં જવાબ આપણે લખીશું વર્તુળનું કેન્દ્ર O છે. બરાબર. પછી છે પ્રશ્ન નંબર 2 કે વર્તુળની ત્રિજ્યાઓ કેટલી છે? કઈ કઈ? બરાબર. તો હવે આપણે આ કેન્દ્રને આધારે ત્રિજ્યાની વ્યાખ્યા શું થાય? એક અંત્યબિંદુ કેન્દ્ર હોય અને બીજું વર્તુળ પર હોય. તો આ કેન્દ્ર બિંદુની સાથે જોડાયેલી જે પણ હોય તે બધી જ શું કહેવાશે? ત્રિજ્યા કહેવાશે. તો આપણે ગણી શકીએ કે ત્રિજ્યાઓ કેટલી છે? OA, OM, OQ, OB અને OP. તો કેટલી થઈ વિદ્યાર્થી મિત્રો? 5. તો આપણો પહેલો પ્રશ્ન શું છે કે વર્તુળની ત્રિજ્યાઓ કેટલી છે? તો જવાબ થશે વર્તુળની ત્રિજ્યાઓ
5 છે. હવે બીજો પ્રશ્ન છે કે કઈ કઈ, તો એનો જવાબ આપણે લખીશું કે રેખાખંડ ઓ એ, બરાબર. પછી રેખાખંડ ઓ એમ, આ જે આડી લીટી કરીએ છીએ આપણે એને શું કહી શકીએ આપણે? રેખાખંડની નિશાની ઓ એમ. પછી છે રેખાખંડ ઓ ક્યુ, આગળ છે રેખાખંડ ઓ પી અને રેખાખંડ ઓ બી. તો કેટલી ત્રિજ્યાઓ થઈ? 5. ઓ એ, ઓ એમ, ઓ ક્યુ, ઓ પી અને ઓ બી. ત્યાર પછી આપણો ત્રીજો પ્રશ્ન છે કે વર્તુળના વ્યાસ કેટલા છે? કયા કયા? હવે વ્યાસની વ્યાખ્યા શું થાય? કે જે રેખાખંડ કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને આપણે વ્યાસ કહીએ. તો કેન્દ્રમાંથી પસાર થતા હોય તેવા રેખાખંડો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? રેખાખંડ એ બી અને રેખાખંડ પી ક્યુ. તો કેટલા થયા? 2. તો વર્તુળના વ્યાસ કેટલા છે? તો કેટલા વ્યાસ છે? 2 વ્યાસ છે. કયા કયા છે? તો રેખાખંડ એ બી અને રેખાખંડ પી ક્યુ. તો આપણે અહીં લખીશું રેખાખંડ એ બી અને રેખાખંડ પી ક્યુ. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે કે વર્તુળની જીવાઓ કેટલી છે? કઈ કઈ? તો હવે આકૃતિની અંદર જોઈએ તો વર્તુળ પરના કોઈ પણ 2 બિંદુને જોડતા રેખાખંડને આપણે જીવા કહી શકીએ, બરાબર. તો એવી તો અહીંયા આપણને 2 જ જીવાઓ આપેલી છે કે એપી અને ક્યુબી, બરાબર. તો શું એ સાચું છે? ના. કેમ? કારણ કે જે વ્યાસ છે એ વ્યાસને પણ આપણે જીવા કહી શકીએ છીએ, બરાબર. પણ જીવાને વ્યાસ કહી શકતા નથી. માટે વર્તુળની જીવાઓ કેટલી થાય વિદ્યાર્થી મિત્રો? 4. 4 જીવાઓ છે. હવે જોઈએ કઈ કઈ 4? તો જે પ્રથમ આપણને 2 દેખાય છે એ 2 જીવા, તે ઉપરાંત 2 વ્યાસ, બરાબર. તો આપણે લખીશું રેખાખંડ એ પી, રેખાખંડ એ બી, રેખાખંડ પી ક્યુ અને ચોથા નંબરે રેખાખંડ ક્યુ બી, બરાબર. એટલે કે આપણે જીવાને વ્યાસ ન કહીએ પણ વ્યાસને જીવા કહી શકાય. વ્યાસ જે છે તે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આગળ સમજાવેલા 2 પ્રશ્નોની સાથે સાથે અહીં આજે ત્રીજો પ્રશ્ન સમજાવ્યો તે પણ આકૃતિ દોરી તેની સાથે આ 4 પ્રશ્નો અને તેના જવાબ પણ નોટબુકની અંદર લખવાના છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.